આઈવીએફ સેન્ટર કેવી રીતે પસંદ કરવું? આઈવીએફ સેન્ટર પસંદ કરતા પહેલા અમુક વસ્તુઓ જાણવી જરૂરી છે, જેમ કે તમારા ડોક્ટર અને એમ્બ્રિયોલોજિસ્ટને કેટલો અનુભવ છે, આઈવીએફ સેન્ટરમાં કઈ ટેકનોલોજી યુઝ થાય છે, આઈવીએફ સેન્ટરમાં લેબોરેટરીની ટેકનોલોજી કેવી છે, તમારા ડોક્ટર તમને સક્સેસ રેટ કેવી રીતે બતાવે છે. ઘણી જગ્યાએ 100% ગેરંટી જેવી લાલચુ સ્કીમ આપીને પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે, પરંતુ તે ખોટું છે. આઈવીએફ સેન્ટરનો સક્સેસ રેટ ક્યાંય 100% મળતો નથી. અમેરિકામાં પણ સક્સેસ રેટ 30 થી 40% છે. બુકમાં પણ લખેલું છે કે પહેલી સાયકલમાં 55% જ રિઝલ્ટ મળશે. એક કે વધારે સાયકલની જરૂર પડી શકે છે. તેથી જે સેન્ટર તમને પૂરી સચ્ચાઈ સાથે સાચો સક્સેસ રેટ બતાવે તે જ તમારા માટે યોગ્ય છે. પછી ચાર્જીસ. સેન્ટર તમને ચાર્જીસ કેવી રીતે બતાવે છે, પૂરેપૂરા ચાર્જીસ લખાણમાં આપે છે કે નહીં, અને ચાર્જીસ બાબતની હિડન ચાર્જીસ બાબતની માહિતી તમને પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે બતાવવામાં આવે છે કે નહીં. કોમ્પિટિશનના આ જમાનામાં ઘણી જગ્યાએ ખોટી રીતે વધારે પડતો સક્સેસ રેટ બતાવીને માર્કેટિંગ કરવામાં આવે છે. આ માર્કેટિંગથી સાવધાન રહેવું જોઈએ. ક્યાંય 100% ગેરંટી જેવું શક્ય નથી. તેથી આઈવીએફ સેન્ટર પસંદ કરતા પહેલા આ બધી નાની નાની બાબતો જાણવી જરૂરી છે. થેન્ક યુ.